કાયરા અને પલ્લવીની મિત્રતા. એક બગીચામાં બે છોકરીઓ રહેતી હતી. એકનું નામ કાયરા હતું, જે જીન્સ અને ટી-શર્ટ પહેરતી હતી. કાયરાને દોડવું, કૂદવું અને ઊંચા ઝાડ પર ચડવું બહુ ગમતું. તે હંમેશા નવી નવી વસ્તુઓ શીખતી. બીજી છોકરીનું નામ પલ્લવી હતું. તે સુંદર ઘાઘરા ચોળી પહેરતી અને શાંતિથી રમતી. પલ્લવીને ગીતો ગાવા, વાર્તાઓ વાંચવી અને ફૂલોની માળા બનાવવી ગમતી. તે બધી વસ્તુઓને સાચવીને રાખતી. એક દિવસ કાયરા તેની સ્કૂટર પર ઝડપથી આવી અને પલ્લવી તેને જોઈ રહી. બંને એકબીજાને જોઈને થોડું હસ્યા. તારી ઘાઘરા ચોળી કેટલી સુંદર છે, કાયરાએ કહ્યું. તારું સ્કૂટર કેટલું ઝડપી છે, પલ્લવીએ જવાબ આપ્યો. પલ્લવીએ કાયરાને શીખવ્યું કે ફૂલોમાંથી માળા કેવી રીતે બનાવાય. કાયરાએ ધીમે ધીમે હાથ ચલાવ્યો. પછી કાયરાએ પલ્લવીને બતાવ્યું કે કેવી રીતે સ્કૂટર પર ઊભું રહેવાય. પલ્લવી હસી, પણ તેને થોડો ડર લાગ્યો. મને ધીમા ગીતો ગમે છે, પલ્લવીએ કહ્યું. અને મને મોટા અવાજવાળું સંગીત ગમે છે, કાયરાએ કહ્યું. બંનેને સમજાયું કે તેમની પસંદગીઓ જુદી હતી, પણ તેમ છતાં તેઓ સાથે રમી શકતી હતી અને સારી મિત્રો બની શકી.